હલો, જય માતાજી, જય ચામુંડ માતા. મિત્રો, અઢારે આલમને આપણા તરફથી નમસ્કાર. એક આપણે હવાર પડે અને હારું આ ભરી અને જવું પડે. ઠંડીમાં જવાનું, વરસાદમાં જવાનું, એક ઉનાળામાં શાંતિ રહે. એટલે ચાઇના વાળાને કહેજો ને કે હારા ઉંદેડા ને હરપ ને બધું ખાય. અમને ટેકનોલોજીનું બહુ નોલેજ છે, બહુ નોલેજ. એટલે કે ભાઈ આપણે આ ભૂંગળી ચીડેથી ફૂંકી મારે છે. અમે 3 ટાઈમ ખાઈએ કઈ, સવારે, સાંજે અને બપોરે ચોક ચા નાસ્તો કરી. અને કઈ સવારે પાછળથી ચમ ફૂંકી મારે છે. સવારે ડબલું ભરીને જવું જ પડે ફૂંકવા. ડબલું ભરીને ફૂંકી મારે, ડબલું ભરીને જાય એટલે ફૂંકીને પાછા આવવાને પાછા ખાવ અને પાછા ફૂંક. એટલે અમે કંટાળી ગયા હા ઇન્ડિયાવાળા. કેમ કે તમે પાસે ટેકનોલોજી છે, કંઈ વેલ્ડિંગ થાય એવું હોય અને 3 દાડાની રજા મળે એવું હોય, ભૂંગળી ફૂંકે ને એના માટે કાંઈક ટેકનોલોજીનું હોય તો મોકલાવો ને ગુજરાતમાં. એટલે મને તો 3 દાડા રજા મળે. શનિ રવિ નાતાલ બકરા ઈદ એવી બધાને રજા મળે, પણ આ રજા નહીં પડતી. એટલે અમારે એની જરૂર છે ટેકનોલોજીની. એટલે ખાઈને કંટાળે છે અને પાછળથી નેહરી જાય. ખાઈને કંટાળા અને પાછળથી નેહરી જાય. એટલે આનું કરવાનું શું? એટલે અમે ટેકનોલોજીને માગે છે. એટલે અમને 3 દાડા રજા રહે અમારે તો ચાલે, બરાબર. અને કાયમિક માટે ટેકનોલોજી માટે રજા રહે ને તો મજા નહીં તમારે જેવી. ચાઇનામાંથી ટેકનોલોજી આવે તમારે જેવી મજા નહીં હો. મારા બાપના શું કહું, મારી માની સોગન, તમે ચાઇનામાં ટેકનોલોજીને લાવી ગયો ને ભાઈ તો ખા બેટું ક્યાં જાય? બસ ફેંકવા જ જવાનું નહીં. ચોમાસામાં વરસાદ પડતો હોય તો એમાં તો જવાનું આ ભરી. ઠંડી ચીકુટી હોય તો ઘાટ આવે તો જાતે કેટલાય પેન્ટ બગાડે. આવું થાય છે. એટલે ટેકનોલોજીની જરૂર છે. એના માટે ભૂંગળી ફૂંકે એના માટે ટેકનોલોજીની જરૂર છે. લાવજો.